હિન્દુ ધર્મ આ પૃથ્વી ઉપર સૌથી જૂનો, બાકી બધી જ સંસ્કૃતિઓ એ રોમન, ગ્રીક, આ એટલી ભવ્યતા હતી જેનો કોઈ વાત ન કરો. બધી સંસ્કૃતિઓનો અંત આવી ગયો. એકમાત્ર આ સંસ્કૃતિ હજારો વર્ષોથી ટકી રહી. કેમ ખબર છે? આ સંસ્કૃતિનો પાયો હતો ધર્મ. આ સંસ્કૃતિનો પાયો હતો શ્રદ્ધા, અને માટે ટકી ગઈ. અને ટકે જ. ધર્મ તો ધરતીને ધરાવે છે, ધારણ કરે છે. અને શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. જલન માત્રી સાહેબ, શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. ગીતામાં ક્યાંય કૃષ્ણની સહી નથી. કે વાત છે માત્રી સાહેબ? શ્રદ્ધા હોય તો સહી નથી, તોય આપણે કૃષ્ણની ગીતાને માનીએ છીએ. આપણી શ્રદ્ધા છે કે ગંગા શંકરની જટામાંથી નીકળે છે. આપણી શ્રદ્ધા છે. ગાય એ આપણે જીવનને ટકાવે છે, માટે માં છે. આપણી શ્રદ્ધા છે. તો ધર્મ આપણો આમાં ટક્યો હતો. પણ થયું છે શું? થોડાક એવા માણસો સ્વાર્થી પેદા થઈ જાય છે અને પછી એનું લશ્કર બની જાય છે, એની ફોજ બની જાય છે. એવા એવા સંત બની જાય, ધર્મગુરુઓ બની જાય. આ બધા માણસોએ ધર્મનો અનર્થ કરી કાઢ્યો. ધર્મ કોઈ દિવસ, ધર્મ એટલે શું? પરોપકાર. ધર્મ એટલે શું? દયા, લાગણી. યસ. ધર્મ એટલે મહાવીર મુજબ અહિંસા. તો આ લોકોએ શોધી કાઢ્યું કે ધર્મ, તમારે ત્યાં પાણી નથી આવતું કૂવામાં? નહીં. તમારે ત્યાં આ વખતે ખેતી ના થઈ? નહીં. વરસાદ નથી આવ્યો? નહીં. ચલો એક હવન કરીએ, અને હવન કરી અને એની અંદર તમે પશુની આહુતિ આપો. આ ધર્મ છે. એક જણની જિંદગી લઈ લેવી, અને આવા હજારો યજ્ઞ થાય તો હજારો પશુઓનો ભોગ લેવાય. આ ધર્મ છે. આ ધર્મ છે. માણસ મરી ગયો, શરીર નકામું થઈ ગયું. હવે એને તમારે અગ્નિદાહ આપવાનો છે ને માટીને માટીમાં મેળવવાની છે. એના બદલે એ બધી જ લાશો તમે ગંગા પવિત્ર છે કરીને અંદર નાખો તો ગંગા તમે બગાડી. આ શ્રદ્ધા છે કે અશ્રદ્ધા છે? અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા છે. 10 દીકરીઓ પેદા કરી દઈએ, દીકરો નથી માટે. કેમ કે વાત અફવા છે કે દીકરો નહીં હોય તો મા બાપને નરક મળશે. આ શ્રદ્ધા છે? આ અશ્રદ્ધા છે. અને માટે 10 દીકરી બરબાદ. આ ધર્મ છે કે આ અધર્મ છે? આ મને સમજાવો. અને આની ઉપર ભુવાઓ ડાકલા વગાડીને આપણા 14 લાખ ગામડાઓની પ્રજાને ભુવાને બેવકૂફ બનાવે છે. ડાકલા વગાડીને કંકુ, રાખ, ભસ્મ આ બધું કરાવીને ધ્રુજારી કરીને કેન્સર મટે, કિડની મટશે, અંધાપો દૂર થશે, બાળકની હોય તો બાળક આવશે. આ ધર્મ છે. આ બધું ચારે બાજુ ચાલી રહ્યું છે. આ અધર્મ છે. આ અંધશ્રદ્ધા છે. આ નાલાયકીઓ છે. આ સમાજને લૂંટવાનું આ છે. અને જે દિવસે હું આની સામે બૂમ નહીં પાડું, હું આની સામે વિરોધ નહીં નોંધાવું અને આ લોકો જોડે જોડી જઈશ, ચૂપ થઈ જઈશ, એ દિવસે મને મારા આત્મા માટે નફરત થઈ જશે. એટ ધેટ ટાઈમ આઈ વિલ હેટ ટુ માય સાઉલ. હું મારા આત્માને નફરત કરીશ.